જય ગૌ માતા. તો આ નારિયેલિયું છે ને આવત્યું નહોતું. આ નારિયેલી આ લાઈન છે ને અને આ 6 વર્ષ થયું. આ ચોમાસું આવ્યું ને 100 વર્ષ થયા. આમાં ત્રોપા આવતા જ નહોતા. 100 વર્ષ થયા ને તોય હવે આવ્યા. આ 6 વર્ષે જોઉં બરોબર બધી નારિયેલીમાં આવી ગયા. તો આમાં આવ્યા બધી નારિયેલીમાં આવ્યા. બધી નારિયેલી એટલે બધીમાં. અને 100 વર્ષ થયા ને એ નારિયેલીમાં 2 લાઈનું છે ને એ 100 વર્ષની છે. અને અંદરની જે 2 લાઈનું છે ને એ પાછળથી વાવેલી છે. આ નારિયેલી છે ને તો એક આ લાઈન છે અને એક આ લાઈન છે. જો આ 2 નારિયેલીની લાઈનું છે ને આને આ 3.5 વર્ષથી આ ચોમાસું ગયું ને પછી વાવી હતી. આમાં પપૈયા હતા ને તે કાઢીને. એટલે આમાં જો હવે પોટા આવ્યા જો પોટો આવ્યો જો. એટલે આનું કારણ એ છે કે આમાં છે ને 2 વખત આપણે એડવાન્સ જીવામૃત પાયેલું છે. જો આ જો આ 3.5 વર્ષની નારિયેલી છે ને એમાંય પોટા આવી ગયા. બીજામાં આવે અમુકમાં. જો આમાં આવ્યો જો પોટો આવ્યો જો આ નારિયેલિયું જો છે. આ 3.5 વર્ષ છે ત્યાં. તો આમાં આવ્યો પોટો દોર્યો જો દેખાય જો. તો 2 આવ્યા જો એકની. તો આમાં આવ્યો જો પોટા આવી ગયા. તો આમાં આવી આ 2 લાઈનું છે ને 2 લાઈનું આ વસારાની એને 3.5 વર્ષ થયા. અને પહેલી લાઈન અને છેલ્લી લાઈન 2 પહેલાં વાવેલી હતી. આમાં ગૌશાળાનો પ્લાન છે આખો. ભવિષ્યમાં અહીંયા ગૌશાળા બનવાની છે. જો આ છે ને આને આ નારિયેલિયું છે ને આને આ 6 વર્ષ બેઠું જોઉં. આમાં એકમાં આવતા નહોતા. જો આની ઘોડી હતા. આ નથી આવી હજી જોઉં. જો આ જોઉં આવી ગઈ. તો આનું કારણ મેન છે આમાં છે ને 2 વખત જીવામૃત પાયેલું છે. આ નાની નારિયેલી છે જો એમાં આવ્યું જોઉં પોટો આવ્યો જો. અને આ મોટિયું નારિયેલિયું છે. આમાં એકમાં આવતા જ નહોતા નારિયેલ. અને આ જીવામૃત પાયું 2 વખત પાયું ને 3જી વખત આજે પાઈએ છીએ બરોબર. પહેલી વખત 5 લીટર પાયું તું. જો આમાં આવ્યા જવું નારિયેલ. બધામાં નારિયેલ આવી ગયા લગભગમાં. મોટી નારિયેલી તો એકેય ખાલી નથી. જો આમાં આવી ગયા જો પોટા. જો એકેયમાં આવતા જ નહોતા નારિયેલ. આ જો આ નાની નારિયેલી છે જો. આ નાની છે જો આમ જો. આ બધી બોનાની છે. હોરમબાગમાંથી માંગરોળથી લઈ આવીને વાવી હતી. 100 રૂપિયાનો રોપડો આવ્યો હતો. જો આમાં આવી ગયા જો. અને વાવેલી છે. આને આ ચોમાસે 100 વર્ષ પૂરા થયા. અને આ નારિયેલી છે ને વસારાની 2 લાઈન એને 3.5 વર્ષ થયા. એ કારણ કે ચોમાસા પછી વાવી હતી. જો આ પાછળથી વાવેલી છે. જો આમાંય પોટો આવી ગયો જો. 2 પોટા આવ્યા જો છે. એટલે એડવાન્સ જીવામૃત છે ને ભાઈ ઉપયોગ થાય છે ખરેખર. નારિયેલીના જે ભાઈ ખેડૂત હોય એને એડવાન્સ જીવામૃત બનાવાય અને પવાય. પશુ રાખવા પડે. તો આમાં જો બધાયમાં આવી ગયા જો. આ નાની નારિયેલિયું છે. આ 2 લાઈનું. ઓલિયું નારિયેલિયું મોટિયું છે. આ નાનિયું છે. તો આ બાજુ મોટિયું છે. આ છે ને આ મોટિયું છે જો. એ લાઈન મોટી છે. જો આમ જો આ નાની નારિયેલિયું 2 નાની લાઈન અને પહેલી અને છેલ્લી એ 2 મોટિયું છે.
અહીંથી દેખાય તો આ નારિયેળિયું કેવડ્યું છે ને આ કેવડ્યું તો આમાં આવી ગયા પોટા ઓયલામાં આવ્યા આવે અને આ બાજુ પાછું મોટિયું છે જો આ છે નહીં તો બેયને 2.5 વર્ષનો ફેર છે પણ જીવામૃત પાયું ને આ ત્રીજી વખત પાઈએ પહેલી વખત 5 લીટર પાયું હતું બીજી વખત 3 લીટર પાયું હતું અને આજ અમારે જો જયેશભાઈ છે એ પાઈ છે આજે એલા ભાઈ પેલે કેટલું પાવ 4 લીટર 4 લીટર 4 લીટર પાઈ ડોલા ભાઈ માલદેભાઈ હારી ના આવે જો ડોલ કેટલી આયરું પાયું 4 આયરું પાઈ 4 પી ગયું હા પેલા ઝાડવા વાળી હા એ ચોથી લાઈન ચાલુ છે ચોથી લાઈન ચાલુ છે એમને જા એડવાન્સ જીવામૃત જોઉં આવો કદડો હોય બે લીટરનું ડબલું છે બે પા ને ભાઈ હા બે પાઈ છે બરોબર આંબામાં એક જ હો આંબામાં એક જોઉં એવું છે ભાઈ બધુંય કામ એટલે વિડીયો મારા ભાઈ છે ને લાઈક કરજો શેર કરજો કારણ કે આપણે ખેડૂત ભાઈઓને છે ને આ બહુ ઉપયોગી છે એડવાન્સ જીવામૃત બનાવાય પશુ ન હોય તો આપણો કોન્ટેક કરે આપણે વેચાણે ચાલુ છે 10 રૂપિયાનું લીટર આપણે આપીએ છીએ કામ આપશે કાંઈ ઘટે નહીં એવું તમારી નજરની સામે છે જો ભાઈ આમાં કોઈ ખોટી વાત છે નહીં નાની નારિયેળીઓમાં ફોટા આવી ગયા જો હવે નાનિયું છે એમાં જય ગૌ માતા